તો ચાલો મિત્રો, હવે આપણે કાનની સૌથી અંદરની રચના અંતકર્ણનો અભ્યાસ કરીશું. અહીંયા મેં તમને કાન દોરીને બતાવ્યો છે, જે મુખ્ય 3 ભાગોનો છે. અહીંથી આટલો ભાગ બાહ્યકર્ણ, આ વચ્ચેનો મધ્યકર્ણ અને આ સૌથી અંદરનો અંતકર્ણ. એમાંથી આપણે બાહ્ય અને મધ્યકર્ણનો અભ્યાસ પૂરો કર્યો અને હવે આપણે કાનના સૌથી અંદરના અને જટિલ ભાગ અંતકર્ણનો અભ્યાસ કરીશું. આ અંતકર્ણ એકદમ જટિલ, ગૂંચળામય, સફેદ પ્રવાહીથી ભરેલી એક નલિકામય રચના છે. આ અંતકર્ણ છે ને, એને કુહર નામ આપવામાં આવે છે. આ જે અંતકર્ણ છે એને કુહર કહેવાય છે. અને આ કુહર 2 ભાગનું બનેલું છે, કલાકુહર અને અસ્થિકુહર. કલાકુહર અને અસ્થિકુહર, આવા 2 ભાગ છે. દેખાય છે આ મેં જે લખ્યું એ. એટલે સૌથી અંદરનો ભાગ અંતકર્ણ, જે બહારથી તમને આવો સફેદ દેખાય છે, પ્રવાહી ભરેલી એક જટિલ નલિકામય રચના છે. આ અંતકર્ણને આપણે કુહર કહીશું. અને કુહર 2 ભાગનું બનેલું, કલાકુહર અને અસ્થિકુહર. અહીંયા મેં આવું એક કુહર છે ને, એને બહાર કાઢીને અલગથી સ્પષ્ટ રચના આકૃતિ બતાવી છે. આખું એક કુહર છે, જેમાં 2 ભાગ છે. અંદરના ભાગે વર્તુળાકાર ગૂંચળામય નલિકાનું બનેલું કલાકુહર હોય છે. અંદરના ભાગે અંદર જે આ બ્લેક કલરમાં તમને આ બધી જે નલિકાઓ બતાવેલી છે મેં તમને, એ કલાકુહર છે. એટલે અંદર આ જે બ્લેક કલરમાં છે, આ રેવા કાળું, બરાબર, આવી વર્તુળી નલિકાઓ છે, આવો સહેજ કોથળી જેવો ભાગ છે, આવો ગૂંચળામય ભાગ છે. અંદર આ જે બ્લેક કલરની આખી નલિકામય રચના છે એ કલાકુહર. અંદરની બ્લેક કલરની આખી નલિકામય રચના, આ બધી એ કલાકુહર. અને એની ફરતે આ જે આખું કલાકુહર છે ને, એની ફરતે એવું જ નલિકામય અસ્થિનું આવરણ આવેલું છે. આ જે મેં બ્લુ કલરમાં તમને બતાવ્યું, જો આ બ્લુ કલરમાં ફરતે એવી જ રીતે જેવી કલાકુહરની નલિકાઓ છે ને, એવી જ રીતે એની ફરતે આવી અસ્થિમય નલિકાનું આવરણ આવેલું છે. આખું કલાકુહરની ફરતે આવું અસ્થિમય નલિકાનું આવરણ આવેલું છે, જેને અસ્થિકુહર કહેવાય છે. એટલે આ બાર છે બ્લુ કલરમાં, એ અસ્થિકુહર. અને અંદર જે બ્લેક કલરમાં છે આ બધું એ કલાકુહર. એનો મતલબ શું થયો કે ભાઈ અસ્થિકુહર શું છે? આ જે કલાકુહર છે ને, એની ફરતે આવેલું આવરણ. કલાકુહર છે એની ફરતે આપણે આવરણ, કોથળી ચડાવી દીધી, અસ્થિની કોથળી, અસ્થિનું આવરણ બનાવી દીધું, અસ્થિકુહર. તો આમ આ જે કુહર છે, અંતકર્ણ એટલે કે કુહર, 2 ભાગનું બનેલું છે. અંદરની બાજુ એ કલાકુહર છે અને એ કલાકુહર છે એ અસ્થિકુહરથી આવરિત છે. આ કલાકુહરની બહારની બાજુએ અને અસ્થિકુહરના પોલાણમાં, આ બ્લેક કલરમાં જે કલાકુહર છે એની બહારની બાજુએ અને આ અસ્થિકુહર છે એના પોલાણમાં, બ્લુ કલરમાં જે અસ્થિકુહર છે એના પોલાણમાં લસિકા પ્રવાહી ભરેલું હોય છે. અહીંયા હું અહીંની વાત કરું છું. આ બ્લેક કલરમાં જે કલાકુહર છે એની બહારની બાજુએ અને જે અસ્થિકુહર છે એની અંદરની બાજુએ આવું લસિકા પ્રવાહી ભરેલું છે. આખું દરેક જગ્યાએ, આખા પોલાણમાં ફરતે, કલાકુહરની ફરતે બહારની બાજુએ અને અસ્થિકુહરની અંદરની બાજુએ આવું લસિકા પ્રવાહી ભરેલું છે. બધી જગ્યાએ છે, જેને બાહ્ય લસિકા પ્રવાહી કહેવાય છે. આ રીતે સમજાયું? અંદર છે કાળા કલરનું બધી નલિકાઓ, એ કલાકુહર. અને એની ફરતે બ્લુ કલરની આસપાસ એના જેવી જ બધી આવરણવાળી નલિકાઓ, એ અસ્થિકુહર. આ કલાકુહરની બહારની બાજુએ અને આ અસ્થિકુહરના પોલાણમાં આવું લસિકા પ્રવાહી ભરેલું છે, જેને બાહ્ય લસિકા પ્રવાહી કહેવાય.
બહાર છે એટલે કલાકુહરની બહાર છે એટલે એને બાહ્ય લસિકા પ્રવાહી કહેવાય. એવી જ રીતે આ જે કલાકુહર છે નલિકામય, એની અંદર પણ લસિકા પ્રવાહી છે. આની અંદર પણ લસિકા પ્રવાહી હોય, આમાં પણ છે, બધે લસિકા પ્રવાહી, ને આમાં પણ છે આ બધું લસિકા પ્રવાહી. આખા કલાકુહરમાં દરેક નલિકામાં, દરેક પોલાણમાં આવું લસિકા પ્રવાહી છે, જેને અંતલસિકા પ્રવાહી કહેવાય છે. આ અંતલસિકા પ્રવાહી, અંતલસિકા પ્રવાહી કહેવાય છે. આ જે કલાકુહર છે ને એને અભ્યાસની દ્રષ્ટિએ અથવા તો કાર્યની દ્રષ્ટિએ આપણે બે ભાગમાં વહેંચી શકીએ. આટલો જે ઉપરનો ભાગ છે ને એને વેસ્ટિબ્યુલર અંગ કહેવાય. આટલો જે ભાગ છે ને એ વેસ્ટિબ્યુલર અંગ, અને આટલો જે ભાગ છે ને નીચેનો આ ગૂંચળામય, એને સંખિકા કહેવાય છે. આ સંખિકા. અને આ ઉપરનો જે ભાગ છે ને એને વેસ્ટિબ્યુલર અંગ કહેવાય છે. એટલે અભ્યાસની દ્રષ્ટિએ અને કાર્યની દ્રષ્ટિએ આ કલાકુહર આ કલાકુહર મુખ્ય બે ભાગનું બનેલું છે. દેખાય છે બરાબર? અભ્યાસની દ્રષ્ટિએ, કાર્યની દ્રષ્ટિએ આ જે કલાકુહર છે એ બે ભાગનું બનેલું છે. એક આ વેસ્ટિબ્યુલર અંગ આ ઉપરનું, અને નીચે આ શંખ ગોળાકાર ગૂંચળા જેવું છે સંખિકા. આ જે વેસ્ટિબ્યુલર અંગ છે ને એ શરીરના સમતોલનનું કામ કરે છે, અને આ સંખિકા છે ને સાંભળવાનું કામ કરે છે. એટલે આ રીતે આ અંતઃકરણ દ્વારા બે કામ થાય. એક તો સાંભળવાનું કામ પણ થાય, અને બીજું શરીરનું સંતુલન જળવાય છે. આ જે વેસ્ટિબ્યુલર અંગ છે ને એમાં બે રચના આવેલી છે. એક અર્ધવર્તુળની નલિકાઓ અને બીજું છે ઉદરિકા. આ જે વેસ્ટિબ્યુલર અંગ છે એમાં અર્ધવર્તુળની નલિકાઓ અને ઉદરિકા આવેલી છે. આ વેસ્ટિબ્યુલર અંગની અંદર આવી 1, 2 અને 3, આ 1, 2 અને 3 એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી સી આકારની અર્ધવર્તુળી નલિકાઓ આવેલી છે. વેસ્ટિબ્યુલર અંગમાં એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી 3 સી આકારની અર્ધવર્તુળી નલિકા આવેલી છે. આ રહ્યા, જો આ એક નલિકા, આ રહ્યા આગળ છે એટલે અગ્ર નલિકા કહેવાય. આ બીજી નલિકા આ પાછળ છે એને પશ્ચુ નલિકા કહેવાય. આ ત્રીજી નલિકા સાઈડમાં છે એટલે એને પાર્શ્વ નલિકા કહેવાય છે. એટલે વેસ્ટિબ્યુલર અંગમાં ઉપરના ભાગે એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી સી આકારની 3 અર્ધવર્તુળી નલિકા આવેલી છે. અગ્ર, પશ્વ અને પાર્શ્વ આવી 3 અર્ધવર્તુળી નલિકા આવેલી છે. અને આ જે 3 અર્ધવર્તુળી નલિકાઓ છે એનો પાયાનો ભાગ સહેજ ફૂલેલો હોય છે. આ રહેવા જો, આ અર્ધવર્તુળી નલિકા એનો પાયાનો ભાગ, આ અર્ધવર્તુળી નલિકા એનો પાયાનો ભાગ, આ અર્ધવર્તુળી નલિકા એનો પાયાનો ભાગ, આ 3 અર્ધવર્તુળી નલિકાઓ છે એનો પાયાનો ભાગ સહેજ ફૂલેલો હોય છે, જેને તુંબિકા કહેવાય છે. એટલે આ તુંબિકા છે. આ 1, 2, 3 આવી તુંબિકાઓ જોવા મળે છે. આ તુંબિકા છે. એટલે આ જે અંતઃકરણ છે, કલાકુહર છે અથવા તો વેસ્ટિબ્યુલર અંગ છે, એમાં એકબીજાના કાટખૂણે ગોઠવાયેલી સી આકારની આવી 3 અર્ધવર્તુળી નલિકા આવેલી છે. અને 3 અર્ધવર્તુળી નલિકાના પાયાના ભાગે છેડાનો ભાગ છે આ રીતે ફૂલેલો છે, જેને તુંબિકા કહેવાય છે. અને આ તુંબિકાની અંદર સંવેદી સ્થાન આવેલા છે, સંવેદી રચના આવેલી છે, જેને ક્રિસ્ટા કહેવાય છે. એટલે આની અંદર સંવેદી રચના છે. તુંબિકામાં છે ને, આ હું જે બતાવું છું આવું ડાર્ક, ત્યાં આવી સંવેદી રચના આવું છે તુંબિકામાં. આવી સંવેદી રચના આવેલી છે બધી તુંબિકાઓમાં. તુંબિકામાં આ જે સંવેદી રચના, સંવેદી સ્થાન આવેલું છે એને ક્રિસ્ટા કહેવાય છે. એ ક્રિસ્ટા કેવું હોય તમે માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરી શકો છો. જો તમે ક્રિસ્ટાને માઇક્રોસ્કોપમાં મૂકીને જુઓ તો એની અંદર આવી રચના હશે. આ ક્રિસ્ટા છે. જે આટલું મેં તમને બતાવ્યું ને, આ ક્રિસ્ટા છે. આ ક્રિસ્ટા. એટલે આ તુંબિકામાં સંવેદી સ્થાન આવેલા છે. સંવેદી સ્થાનને ક્રિસ્ટા કહેવાય છે. ક્રિસ્ટામાં શું હોય તો માઇક્રોસ્કોપમાં મૂકીને આપણે એનો અભ્યાસ કરીએ તો તમને ક્રિસ્ટામાં આવું દેખાશે. આ ક્રિસ્ટા છે. ક્યાં છે? આ તુંબિકામાં. એમાં શું છે? આ ક્રિસ્ટાની અંદર એક તો આવા રોમમય સંવેદી કોષો છે, અરે જેમાંથી આવા રોમ નીકળે છે.
આ 1 2 3 4 5 6 7 8 9 મેં તમને બતાવ્યા છે આકૃતિમાં. આવા રોમમય સંવેદી કોષો છે જેમાંથી આવા રોમ નીકળે છે. બ્લુ કલરમાં મેં તમને બતાવ્યા, જો આવા રોમ નીકળે છે અને એ રોમ છે ને જિલેટિનયુક્ત દ્રવ્યમાં વિસ્તરેલા હોય છે. આ રેડ કલર છે ને બધું જિલેટિનયુક્ત દ્રવ્ય છે, એટલે રોમમય સંવેદી કોષો છે એના ઉપરના ભાગેથી આવા રોમ નીકળે છે અને આ રોમ જિલેટિન દ્રવ્યમાં વિસ્તરેલા હોય છે અને એના નીચેના ભાગેથી આવા ચેતાતંતુઓ નીકળે છે. આ રોમમય સંવેદી કોષો છે એના નીચેના ભાગેથી આ ચેતાતંતુ નીકળે છે અને આ રોમમય સંવેદી કોષોને આધાર આપતા આવા સ્તંભાકાર આધારક કોષો આવેલા છે. તો આ જે સંવેદી રચના છે ને ક્રિસ્ટા કહેવાય છે અને આ ક્રિસ્ટા ક્યાં છે? આ અર્ધવર્તુળી નલિકાઓની તુંબિકામાં, જે સમતોલનનું કાર્ય કરે છે, હલનચલનનું કાર્ય કરે છે. તો આવું ક્રિસ્ટા તમને આ તુંબિકામાં જોવા મળશે. અને બીજું, આ 3 અર્ધવર્તુળી નલિકાઓ નીચેના ભાગે ઉદરિકામાં ખુલે છે. ઉદરિકા, આ જે ભાગ છે ને એને ઉદરિકા કહેવાય છે. ઉદરિકા એ કોથળીમય રચના છે જે 2 ભાગની બનેલી છે. ઉપરની જે રચના છે ને એ પહોળી છે. ઉદરિકા એ કોથળી જેવી રચના છે જે 2 ભાગની બનેલી છે. ટૂંકમાં 2 કોથળી છે. ઉપરની કોથળીમય રચના છે, ઉપરની કોથળી છે પહોળી છે અને આ નીચેની કોથળી સાંકડી છે. આ ઉપરની જે પહોળી કોથળી છે ને એને એટલે આ ઉદરિકા એ કોથળીમય રચના છે જે 2 ભાગની બનેલી છે. ટૂંકમાં એમાં 2 કોથળી છે, ઉપરની મોટી પહોળી કોથળી અને નીચેની સાંકડી કોથળી. આ ઉપરની પહોળી કોથળી છે ને યુટ્રિક્યુલસ કહેવાય છે. એને યુટ્રિક્યુલસ કહેવાય છે અને નીચેની જે સાંકડી કોથળી છે ને એને સેક્યુલ્સ કહેવાય છે. આ સેક્યુલ્સ. ઉદરિકા, આ 3 અર્ધવર્તુળી નલિકાઓ નીચેના ભાગે પશ્વ છેડે ઉદરિકામાં ખુલે છે. ઉદરિકા એક કોથળીમય રચના છે જે 2 ભાગની બનેલી છે. ઉપરનો જે પહોળો ભાગ છે ને યુટ્રિક્યુલસ કહેવાય છે, નીચેનો જે સાંકડો ભાગ છે ને સેક્યુલ્સ કહેવાય છે. આ યુટ્રિક્યુલસ અને સેક્યુલ્સ બંને એકબીજા સાથે આવી વાહિની દ્વારા જોડાય છે. જો આ રહી વાહિની, આ યુટ્રિક્યુલસ અને આ સેક્યુલ્સ બંને એકબીજા સાથે આવી વાહિની દ્વારા જોડાય છે જેને યુટ્રિક્યુલો સેક્યુલર ડક્ટ કહેવાય છે. યુટ્રિક્યુલો સેક્યુલર વાહિની એવું કહેવાશે. ઉદરિકા એક કોથળીમય રચના છે, 2 પોલાણની બનેલી છે. ઉપરનું પોલાણ મોટું છે, નીચેનું પોલાણ સાંકડું છે. મોટા પોલાણને યુટ્રિક્યુલસ કહેવાય અને નીચેના સાંકડા પોલાણને સેક્યુલ્સ કહેવાય છે. આ યુટ્રિક્યુલસ અને આ સેક્યુલ્સ બંને એક સાંકડી નલિકા દ્વારા જોડાય જેને યુટ્રિક્યુલો સેક્યુલર ડક્ટ, યુટ્રિક્યુલો સેક્યુલર વાહિની કહેવાય છે. આ જે યુટ્રિક્યુલો સેક્યુલર ડક્ટ છે ને એમાંથી આવી અંતલસિકા નલિકા નીકળે છે, એકદમ નાની. આ અંતલસિકા નલિકા આ રહ્યા અને આ અંતલસિકા નલિકા આગળ જઈને આવી લસિકા કોથળીમાં ખુલે છે. આ લસિકા કોથળી છે જે પશ્વ મગજ સાથે ઉપરના ભાગે જોડાયેલી છે. તો આ ભાગ થયો વેસ્ટિબ્યુલર અંગનો. આ વેસ્ટિબ્યુલરમાં આ જે ઉદરિકા છે એ મુખ્યત્વે સમતોલનનું કાર્ય કરે છે. કારણ શું? આ જે ઉદરિકાના 2 ભાગ છે ને યુટ્રિક્યુલસ અને સેક્યુલ્સ, એની અંદર પણ સંવેદી સ્થાન આવેલા છે. જેમ તમે આ તુંબિકામાં ક્રિસ્ટા નામના સંવેદી સ્થાન જોયા એમ આ ઉદરિકાના આ 2 ભાગ છે યુટ્રિક્યુલસ અને સેક્યુલ્સ, એની અંદર પણ સંવેદી સ્થાન આવેલા છે. આમાં સંવેદી સ્થાન છે, યુટ્રિક્યુલસમાં પણ છે અને આ સેક્યુલ્સમાં પણ છે. યુટ્રિક્યુલસ, ઉદરિકાના યુટ્રિક્યુલસ અને સેક્યુલ્સની અંદર પણ સંવેદી સ્થાન આવેલા છે. આ સંવેદી સ્થાનને મેક્યુલા કહેવાય. યુટ્રિક્યુલસમાં જે સંવેદી સ્થાન છે એને યુટ્રિક્યુલરી મેક્યુલી કહેવાય છે અથવા તો મેક્યુલા યુટ્રિક્યુલી. યુટ્રિક્યુલસની અંદર જે સંવેદી સ્થાન છે એને મેક્યુલા યુટ્રિક્યુલી કહેવાય છે. મેક્યુલા યુટ્રિક્યુલી. અને સેક્યુલ્સની અંદર જે સંવેદી સ્થાન છે ને એને મેક્યુલા સેક્યુલી કહેવાય છે. આને મેક્યુલા સેક્યુલી કહેવાશે. મેક્યુલા સેક્યુલી એટલે ઉદરિકા 2 ભાગનું બનેલું છે, કોથળીમય રચના છે. ઉપર મોટી કોથળી છે, નીચે નાની કોથળી છે.
ઉપરની મોટી કોથળીને યુટ્રિક્યુલસ કહેવાય, નીચેની નાની કોથળી એને સેક્યુલ્સ કહેવાય છે. આ બંને કોથળીઓ એકબીજા સાથે આવી નાની નલિકા દ્વારા જોડાય જેને યુટ્રિક્યુલો સેક્યુલર ડક્ટ કહેવાય છે. ઉપરની જે કોથળી છે ને એમાં ઉપરની અને નીચેની બંને કોથળીમાં સંવેદી સ્થાન આવેલા છે જેને મેક્યુલા કહેવાય છે. યુટ્રિક્યુલસમાં જે સંવેદી સ્થાન આવેલા છે એને મેક્યુલા યુટ્રિક્યુલી કહેવાય. સેક્યુલ્સમાં જે સંવેદી સ્થાન આવેલા છે એને મેક્યુલા સેક્યુલી કહેવાય. હવે આ મેક્યુલા સંવેદી સ્થાન કેવા છે આપણે આકૃતિમાં એનો અભ્યાસ કરી શકીએ છીએ. અહીંયા મેં તમને એક મેક્યુલા બતાવ્યું છે. એમાં શું છે? આ મેક્યુલાની અંદર પણ આવા રોમમય સંવેદી કોષો છે. જો આ રોમ કોષો છે, આ 1 2 3 4 આવા રોમમય સંવેદી કોષો છે. એમાંથી ઉપરના ભાગે આવા રોમ નીકળે છે, રોમ તંતુઓ. અને આ રોમ છે એ જિલેટિનયુક્ત દ્રવ્યમાં ડૂબેલા છે. અહીંયા હતું એ રીતે છે. પણ આ જિલેટિનયુક્ત દ્રવ્ય છે ને એની ઉપરના ભાગે એક નવી રચના છે, કર્ણાશ્મ. આ રે આ કર્ણાશ્મ. કર્ણાશ્મને ઇંગ્લિશમાં ઓટોલિથ્સ કહેવાય છે. અને ઓટોલિથ્સ એ ગ્રીક ભાષાના 2 શબ્દો ઉપરથી બનેલો છે. કયા 2 શબ્દ? ઓટો અને લિથોસ. ઓટોનો મતલબ અહીંયા કાન થાય, રિક્ષા નહીં. ઓટોનો મતલબ કાન થાય અને લિથોસનો મતલબ પથ્થર થાય. એનો મતલબ કે કર્ણાશ્મ એટલે શું? કાનમાંના પથ્થર. એટલે કાનમાં પથરા છે એવું નથી. આ કાનમાંના પથ્થર છે ને એ સમતોલનનું કાર્ય કરે છે. ગુરુત્વાકર્ષણના દબાણને અનુભવે છે અને એના આધારે આપણા શીર્ષનું હલનચલન કરાવે છે આ કર્ણાશ્મ. એટલે આ જે મેક્યુલા છે સંવેદી સ્થાન, એની અંદર આવા રોમમય સંવેદી કોષો આવેલા છે. આ રોમમય સંવેદી કોષો છે ને એની ઉપરથી આવા રોમ નીકળે છે અને આ રોમ છે જિલેટિનયુક્ત દ્રવ્યમાં ડૂબેલા છે. અને જિલેટિનયુક્ત દ્રવ્ય છે એની ઉપરની બાજુ આ કર્ણાશ્મ છે. બીજું, આ રોમમય સંવેદી કોષો છે ને એના નીચેના ભાગે આવા ચેતાતંતુઓ આવેલા છે. આ રોમમય સંવેદી કોષો છે એને આધાર આપતા આવા સ્તંભાકાર કોષો આવેલા છે. આધારક કોષો, સ્તંભાકાર કોષો. તો આ જે ઉદરિકા છે ને એની અંદર આવું મેક્યુલા નામનું સંવેદી સ્થાન આવેલું છે. એમાં આવા રોમમય સંવેદી કોષો છે. એમાંથી ઉપર આવા રોમ નીકળે છે, નીચે આવા ચેતાતંતુ છે. આ રોમ જિલેટિનયુક્ત દ્રવ્યમાં ડૂબેલા છે અને જિલેટિનયુક્ત દ્રવ્ય છે એમાં કર્ણાશ્મમાં આવેલા છે. આ રોમમય સંવેદી કોષો છે ને આધાર આપતા વચ્ચે વચ્ચે આવા સ્તંભાકાર આધારક કોષો આવેલા છે. આજે કર્ણાશ્મ શું કામ કરે? ગુરુત્વાકર્ષણના દબાણને અનુરૂપ પ્રતિચાર આપે છે અને શીર્ષનું હલનચલન શક્ય બનાવે છે. તો આ જે કોથળી જેવો ઉદરિકાનો ભાગ જેમાં આવી 3 અર્ધવર્તુળી નલિકાઓ ખુલે છે એની અંદર આવું મેક્યુલા નામનું સંવેદી સ્થાન આવેલું છે જે હલનચલન અને સમતોલન માટે જવાબદાર છે. એટલે તમે જોઈ શકો છો કે આ જે ભાગ થયો ઉપરનો અર્ધવર્તુળી નલિકા અને ઉદરિકાવાળો જે ભાગ થયો એ સાંભળવાનું કામ નથી કરતો, એ સમતોલનનું કામ કરે છે. તો સાંભળવાનું કામ કયું કરે છે? આ નીચેનો ગૂંચળામય ભાગ સંખિકા કરે છે. સંખિકા એ અત્યંત લગભગ 20 થી 30 mm લાંબી સંખિકા એ 20 થી 30 mm લાંબી આવી અત્યંત ગૂંચળામય નલિકા છે. અને તમે એને બહારથી જુઓ ને તો આ રીતે આવું સ્નેલનું કવચ હોય, ગોકળ ગાયનું કવચ હોય, શંખનું કોચલું હોય એવું લાગે છે. એટલે નામ શું આપ્યું એને? સંખિકા. એ સંખિકાને તમે ખોલીને જુઓ ને તો આવું દેખાશે. આવી ગૂંચળામય નલિકા છે જલેબી જેવી. આ સંખિકા છે. એમાં શું હોય? આ સંખિકાની અંદર એક તો સંખિકા નલિકા હોય. આ રહ્યા આ બ્લેક કલરમાં મેં બતાવીને. આ સંખિકાની અંદર એક તો આવી બ્લેક કલરમાં જે આખી નલિકા છે ને, જો બ્લેક કલરમાં, એ સંખિકા નલિકા છે. અને એની ફરતે એવી જ અસ્થિમય નલિકા છે. એ આખી સંખિકા નલિકા છે ને એની ફરતે જ એવી અસ્થિમય નલિકા આવેલી છે જે મેં બ્લુ કલરમાં બતાવી છે. જો એની આજુબાજુ આ બ્લુ કલરમાં આવી એની ફરતે નલિકા આવેલી છે, અસ્થિમય નલિકા. એને શંખસ્થ માર્ગ કહેવાય છે. તો આ જે સંખિકા છે શાનું બનેલું છે? સંખિકા, આવી સંખિકા નલિકા અને એની ફરતે અસ્થિમય નલિકા શંખસ્થ માર્ગનું બનેલું છે. આવી સંખિકા કેવું દેખાય તમને ખબર છે? તમે પેલી દિવાળીમાં ચકડી કરો ને, ભો ચકડી, જમીન ઉપર ચકડી કરો ને એવું દેખાય. આવી ચકડી છે જો, એમાં આવું ગૂંચળા જેવું હોય. હવે આપણે એ ચકડીનું જે ગૂંચળું છે એમાંથી આગળની જે સળગાવવાનો ભાગ છે, એક દોરી જેવો, એક વાઇટ જેવો, એ ભાગને ખેંચી લો તો ચકડી દોરી થઈ જશે. બસ આપણે એવું કરીએ. આ જે સંખિકા ગૂંચળામય છે મનુષ્યમાં, આ જે સંખિકા છે એની અંદર આવા 2 વળાંક હોય, આ એક અને એની ફરતે આ બીજું.
આ બે વળાંકવાળી સંખિકા જેનું વળાંક એનું ગૂંચળું કાઢી નાખીએ તો આ સંખિકા લાંબી દોરી જેવી થઈ જાય. આવી રીતે જો આપણે ગૂંચળું કાઢી નાખ્યું. પેલું ભો ચકેડી તમે યાદ કરજો, દિવાળીમાં કરો એ ક્યારેક એવો પ્રયત્ન કરી જજો, એ ચકડીની દોરી ખેંચી જજો, લાંબી થઈ જશે. તો અહીંયા આપણે એ દોરી ખેંચી નાખીએ તો દોરી આવી લાંબી થઈ ગઈ. એટલે સંખિકા અહીંયા લાંબી થઈ ગઈ. અહીંયા સંખિકાનું ગૂંચળું હતું, એ ગૂંચળાને આપણે ખોલી નાખ્યું તો સંખિકા આવી લાંબી થઈ ગઈ. તો તમને શું દેખાશે? બસ આ જ વસ્તુ, પણ હવે લાંબુ થઈ ગયું એટલે સ્પષ્ટ દેખાશે. અહીંયા ગૂંચળા જેવું દેખાય છે ને, હવે થોડું સ્પષ્ટ દેખાશે કે ભાઈ અંદર કાળા રંગમાં શું છે? આવી સંખિકા નલિકા, આ રહ્યા સંખિકા નલિકા, અંદર કાળા રંગમાં આવી સંખિકા નલિકા છે. અને એની ફરતે આવી અસ્થિમય બ્લુ કલરમાં આવું અસ્થિમય નલિકા છે, શંખસ્થ માર્ગ. આ એની ફરતે આ શંખસ્થ માર્ગ, અસ્થિમય નલિકા અથવા તો શંખસ્થ માર્ગ. સમજાઈ ગયું? એટલે કેવી રચના થઈ? અંદર એક નાની નળી અને એના ઉપર એક મોટી નળી, એવી રચના થઈ. સમજાયું? બીજું તમને ચલો એક નમૂનો બતાવું. આ કેવી રચના થઈ સંખિકાની? સંખિકા આમ તો ગૂંચળામય છે, આપણે ગૂંચળું ખોલી નાખીએ છીએ એટલે લાંબુ દેખાશે. અંદર સંખિકા નલિકા કાળા રંગની અને એની આજુબાજુ જે અસ્થિમય નલિકા છે મેં બ્લુ કલરની બતાવી. હવે એ નમૂના દ્વારા તમને સમજાવું કે ભાઈ ચલો આ સંખિકા નલિકા છે, બરાબર ને? આ સંખિકા નલિકા, અને એ જે આખી સંખિકા નલિકા છે ને એની ફરતે આવી અસ્થિમય નલિકા આવેલી છે. સમજાઈ ગયું? એની ફરતે આ સંખિકા નલિકા અંદર અને એની ફરતે આવી અસ્થિમય નલિકા. ખ્યાલ આવી ગયો? સમજાયું કે નહીં? પ્રેક્ટિકલી તમે સમજી લો કે આ જે અંદર છે ને, આ અંદર એ સંખિકા નલિકા અને એની ફરતે આ અસ્થિમય નલિકા. સમજાયું ને? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે ગૂંચળું ખોલી નાખ્યું, આવું લાંબુ થઈ ગયું એટલે આ અંદર છે સંખિકા નલિકા અને એની ફરતે આવી અસ્થિમય નલિકા. સમજાઈ ગયું? હવે ખ્યાલ આવી ગયો? તો તમે જુઓ આ સંખિકા નલિકા છે ને એની ફરતે આખું પોલાણ થઈ ગયું ને અસ્થિમય નલિકાનું. સમજાયું? પણ હવે જો બીજી એક વાત તમને કહી દઉં, આ સંખિકા નલિકા એની ફરતે અસ્થિમય નલિકા આવી ખુલ્લી નથી. એની ફરતે આ અસ્થિમય નલિકા જેને આપણે શંખસ્થ માર્ગ કહીએ છીએ, એ શંખસ્થ માર્ગ, આ શંખસ્થ માર્ગ આ અંદર જે સંખિકા નલિકા છે એની સાથે આમ જો આવું ચારે બાજુથી ખુલ્લું નથી. જો આ હું તમને નમૂનો બતાવું છું ને એમાં ચારે બાજુથી ખુલ્લું છે ને? પણ હવે આ જે અસ્થિમય નલિકા શંખસ્થ માર્ગ અને અંદર સંખિકા નલિકા છે એની વચ્ચે જોડાણ છે. કેવું? આ બહારની જે નલિકા છે ને એ અંદરની નલિકા સાથે આ રીતે સાઈડમાંથી પાર્શ્વ બાજુએથી જોડાયેલી છે, ચોંટી ગઈ છે. જો હવે જો ચારે બાજુ પોલાણ નથી, સાઈડમાંથી જોડાઈ ગઈ. પેલું ખુલ્લું હતું પણ આ સાઈડમાંથી જોડાઈ ગઈ એટલે અહીંની દિવાલ ચોંટી ગઈ. બહારની જે અસ્થિમય નલિકા છે ને એ અસ્થિમય નલિકા જેને આપણે શંખસ્થ માર્ગ કહીએ છીએ એની દિવાલ અંદર રહેલી સંખિકા નલિકા છે એની સાથે સાઈડમાં જોડાઈ જાય છે. એટલે હવે જુઓ, હવે તમને કેટલા પોલાણ દેખાય? જુઓ જોઈ કહી શકો મને તમે કેટલા પોલાણ દેખાય? ચલો આપણે બતાવીએ. જો આવું છે, આ અંદર છે સંખિકા નલિકા, આ બહાર આખું છે એ અસ્થિમય નલિકા અથવા તો શંખસ્થ માર્ગ. પણ આ અસ્થિમય નલિકાની સાઈડની દિવાલ છે, આ બંને બાજુની સાઈડની દિવાલ, આ રહ્યા અને આ રહ્યા, આ સાઈડની દિવાલ બંને આ સંખિકા નલિકા સાથે જોડાઈ જાય છે. જોડાઈ ગઈ ને? તો જો અંદર તમને ત્રણ પોલાણ દેખાશે. એક આ ઉપરનું, આ રહ્યું આ ઉપરનું, બીજું આ નીચેનું અને ત્રીજું આ વચ્ચેનું. એટલે તમને ત્રણ પોલાણ દેખાય. સમજાયું? ત્રણ પોલાણ ઉપર, નીચે અને વચ્ચે. ઉપર, નીચે અને વચ્ચે. સમજાયું? આ સંખિકામાં આવા 1 2 અને 3 પોલાણ તમને દેખાય, ઉપર, નીચે અને વચ્ચે. આ પોલાણને સ્કેલા કહેવાય. આ પોલાણ તમને દેખાય ને સંખિકામાં, એને સ્કેલા કહેવાય. ઉપરનું પોલાણ એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય, નામ યાદ રાખજો. નીચેનું પોલાણ એને સ્કેલા ટિમ્પેની કહેવાય
અને વચ્ચે આ શંખિકા નલિકાનું પોલાણ એને સ્કેલા મીડિયા કહેવાય. સમજાયું? ઉપરનું પોલાણ એને સ્કેલા વેસ્ટિબ્યુલી. આ ઉપરનું જે સળંગ પોલાણ, સળંગ નલિકા જ્યાં મારી આંગળી જાય છે, આ રેવા આજે મેં પેન નાખી, આ ઉપરનું સળંગ પોલાણ એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય. પછી આ નીચેનું પોલાણ, બરાબર, જ્યાં મેં પેન નાખી આ નીચેના પોલાણમાં, એને સ્કેલા ટિમ્પેની કહેવાય. અને પછી આ વચ્ચેનું પોલાણ, આ રેવા, એને સ્કેલા મીડિયા કહેવાય છે. એટલે આ જે શંખિકા છે ને એમાં તમને આવા 3 પોલાણ જોવા મળશે, કેમ કે આ અસ્થિમય નલિકા આમ ચારે બાજુથી ખુલ્લી નથી. સમજાય છે? આવું નથી. આ જે અસ્થિમય નલિકા છે ને એમાં આવું નથી કે ભાઈ આ શંખિકા નલિકા અને એની ફરતે આવું ગોળ ફરતે શંખિકા નલિકા, આ શંખિકા નલિકા અને એની ફરતે ગોળ ફરતે આવે અસ્થિમય નલિકા. એવું નથી. જો ગોળ ફરતે ચારે બાજુ જગ્યા આવે, પણ એવું નથી. આ અસ્થિમય નલિકા સાઈડમાંથી ચોંટી ગઈ છે. એની અસ્થિમય નલિકાની પાર્શ્વ દિવાલ છે શંખિકા સાથે ચોંટી ગઈ છે. એટલે તમને 3 પોલાણ દેખાય, 1, 2 ને 3. સમજાયું? ખ્યાલ આવી ગયો? હવે એક ઉપરનું, એક નીચેનું, એક વચ્ચેનું. ચલો આપણે આકૃતિમાં જોઈએ. બરાબર, એક ઉપરનું, એક નીચેનું અને એક વચ્ચેનું. સમજાઈ ગયું ને? હવે આ ઉપરનું જે પોલાણ છે, આ 3 પોલાણને સ્કેલા નામ આપ્યું. ઉપરનું પોલાણ છે ને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય. બહુ અગત્યની રચના છે. આ નમૂના ઉપરથી ઘણું બધું તમને ક્લિયર થઈ જશે. આ જે ઉપરનું પોલાણ છે ને એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય. અને આ જે નીચેનું પોલાણ છે ને એને સ્કેલા ટિમ્પેની કહેવાય. અને વચ્ચે આ શંખિકા નલિકાનું પોલાણ છે એને સ્કેલા મીડિયા કહેવાય. સમજાયું? આ સ્કેલા વેસ્ટિબ્યુલી અને આ સ્કેલા ટિમ્પેનનું પોલાણ આગળ આ રીતે જોડાય છે એક સૂક્ષ્મ નલિકા દ્વારા. આગળ જો આ બંને જોડાઈ જાય છે. આ સ્કેલા વેસ્ટિબ્યુલનું પોલાણ અને સ્કેલા ટિમ્પેનનું પોલાણ આગળ જતાં એકબીજા સાથે જોડાઈ જાય છે સૂક્ષ્મ નલિકા દ્વારા, જેને હેલિકોટ્રેમા કહેવાય છે. સમજાયું? આવી રચના તમને જોવા મળશે. આ જે સ્કેલા વેસ્ટિબ્યુલી, આ જે આખી શંખિકા છે ને, આ શંખિકા અહીંયા બતાવો, આ શંખિકા એ મધ્યકર્ણ સાથે પણ જોડાયેલી છે. જો હવે આ શંખિકા આપણે જાણી છે, આ 3 અર્ધવર્તુળની નલિકા, આ શંખિકા, વચ્ચે ઉદરિકા. આ શંખિકા છે ને એ મધ્યકર્ણ સાથે જોડાયેલી છે. કેવી રીતે? જો તો આ શંખિકામાં જે સ્કેલા વેસ્ટિબ્યુલી છે ને એ મધ્યકર્ણના પોલાણ, આ મધ્યકર્ણ છે, હથોડી એરણ પેગડું વાળું આ મધ્યકર્ણ. આ રહી આકૃતિ મેં અહીંયા બતાવી. અહીંયા આ શંખિકા બંધ છે, અહીંયા આપણે ખોલી લાંબી કરીને બતાવી. આ શંખિકા નલિકા છે, આ શંખિકા છે અને ઉપરનું પોલાણ સ્કેલા વેસ્ટિબ્યુલી એ મધ્યકર્ણ સાથે અંડાકાર ગવાક્ષ દ્વારા જોડાય છે. આ અંડાકાર ગવાક્ષ, આ યાદ રાખજો ખાસ. અંડાકાર ગવાક્ષ એટલે આ જે શંખિકા છે એનું ઉપરનું જે પોલાણ છે સ્કેલા વેસ્ટિબ્યુલી એ મધ્યકર્ણ સાથે અંડાકાર ગવાક્ષ દ્વારા જોડાય છે. અને આ જે નીચેનું પોલાણ છે સ્કેલા ટિમ્પેની એ મધ્યકર્ણ સાથે ગોળાકાર ગવાક્ષ દ્વારા જોડાય છે. ખ્યાલ આવે? એટલે આ ઉપર અને નીચેનો ભાગ છે ને શંખિકા નલિકાનો બહારનો ભાગ છે. આ બંનેમાં પરિલસિકા પ્રવાહી હોય. બંનેમાં પરિલસિકા પ્રવાહી ભરેલું છે. આ બંનેમાં પરિલસિકા પ્રવાહી ભરેલું છે. બહારનો ભાગ છે, અસ્થિમય ભાગ છે. અને અંદર આ જે શંખિકા નલિકા છે ને એમાં અંતલસિકા પ્રવાહી ભરેલું છે. આમાં અંતલસિકા પ્રવાહી. હવે આપણે શું કરીએ? આ જે શંખિકાનો આવો નલિકામય ભાગ છે, 2 નળીવાળો, એક અંદર સાંકડી નળી, ઉપર મોટી નળી, 2 નલિકાવાળો, એનો આપણે છેદ લઈએ. ચલો આ રીતે કાપી નાખીએ વચ્ચેથી, તો કેવું દેખાય? આ જે શંખિકા નલિકા છે એનો તમામ છેદ લઈ લાવો, કાપી નાખો. કાપી નાખો, શું દેખાશે તમને? 1, 2 ને 3 આવી ગોળાકાર રચનાઓ દેખાશે. આવી કપાયેલી 1, 2 ને 3 પોલાણવાળી રચના કેવી લાગશે? તમે બાજુમાં આકૃતિ બતાવી છે. જો આ રહી આકૃતિ.
હવે આ લાંબી નલિકા છે શંખિકાની, એને આપણે કાપી નાખીએ છીએ. એને કાપી નાખીએ ને તો તમને આવું દેખાશે. જો આ 1 2 ને 3 પોલાણ કપાયેલા, 1 2 ને 3 પોલાણ, આ ઉપરનું પોલાણ, આ નીચેનું પોલાણ અને આ વચ્ચેનું પોલાણ. સમજો છો ને, આકૃતિ પુસ્તકમાં આપેલી છે પણ 3 ડાયમેન્શનલ આપેલી છે. આ ઉપરનું પોલાણ, આ નીચેનું પોલાણ અને આ વચ્ચેનું પોલાણ કપાયેલા છેદમાં બતાવું છું. આ ઉપરનું પોલાણ સ્કેલા વેસ્ટિબ્યુલી, વેસ્ટિબ્યુલી. આ નીચેનું પોલાણ સ્કેલા ટિમ્પેની અને વચ્ચેનું પોલાણ સ્કેલા મીડિયા. તમે જાણો છો કે આ જે સ્કેલા વેસ્ટિબ્યુલી છે અને સ્કેલા ટિમ્પેની છે એમાં બાહ્ય લસિકા પ્રવાહી છે, પરિલસિકા અથવા તો બાહ્ય લસિકા પ્રવાહી, અને સ્કેલા મીડિયા છે એમાં અંતલસિકા પ્રવાહી છે. આમાં અંતલસિકા પ્રવાહી. બીજું આ જે સ્કેલા મીડિયા છે ને, આ વચ્ચે રહેલું એ સ્કેલા મીડિયા, એની ઉપરની જે દિવાલ છે આ રહ્યા, ઉપરની દિવાલ એને રિસનલ કલા કહેવાય છે. ઉપરની દિવાલ આખી સળંગ, આખી સળંગ ઉપરની જે દિવાલ છે એને રિસનલ કલા કહેવાય છે. આ જે સ્કેલા મીડિયા છે એની ઉપરની દિવાલ, ઉપરની છત એને રિસનલ કલા કહેવાય છે. રિસનલ કલા. અને નીચેનું જે તળિયું છે આ રહ્યું, આ નીચેનું જે તળિયું છે એને બેસલર આધાર કલા કહેવાય છે. આધાર કલા સમજાયું? એટલે તમે આને જ્યારે કાપો છો એટલે આ સ્કેલા મીડિયા થયું, તો સ્કેલા મીડિયામાં આ ઉપરનું લેયર, ઉપરનું સ્તર એ રિસનલ કલા છે. આ રિસનલ કલા. અને આ નીચેનું સ્તર છે એ બેસલર કલા, બેસલર લેયર અથવા તો આધાર કલા કહેવાય. આધાર કલા છે. અને આ જે સ્કેલા મીડિયા છે એમાં આ ઉપરનું જે સ્તર છે એમાંથી આવું એક પ્રવર્ધ નીકળે છે, આ રહ્યું, એને ટેક્ટોરિયલ કલા કહેવાય છે. ટેક્ટોરિયલ કલા. આ જે ઉપરનું રિસનર કલા, રિસનર લેયર છે એમાંથી આવું ટેક્ટોરિયલ કલા મેમ્બ્રેન બહાર નીકળે છે, આખું ટેક્ટોરિયલ કલા. બીજું આ જે આધાર કલા છે ને નીચે, આ આધાર કલા નીચે, આ સ્કેલા મીડિયા, એમાં ઉપરનું સ્તર જેને રિસનલ કલા કહેવાય, નીચેનું સ્તર જેને આધાર કલા કહેવાય. આ જે ઉપરનું સ્તર રિસનલ કલા એમાંથી આવો એક પ્રવર્ત નીકળે, ટેક્ટોરિયલ કલા કહેવાય. અને નીચે જે આધાર કલા છે એમાં શ્રવણ પ્રસાધન આવેલું છે, આ રહ્યું આ શ્રવણ પ્રસાધન જેને કોર્ટિકાઈ કહેવાય છે, જે સાંભળવાની ક્રિયા માટે જવાબદાર છે. શ્રવણ પ્રસાધન. આ શ્રવણ પ્રસાધન શાનું બનેલું છે? શ્રવણ પ્રસાધન 14,000 થી 26,000 જેટલા શ્રવણ સંવેદી કોષોનું બનેલું છે. અને એને આધાર આપતા આધારક કોષોનું બનેલું છે. કેવું છે? તો આટલું જે શ્રવણ પ્રસાધન છે, કોર્ટિકાઈ છે, એને મોટું કરીને મેં બાજુની આકૃતિમાં બતાવ્યું. આટલો ભાગ મોટો કરીને આપણે બાજુમાં જોઈ શકીએ. તો એની અંદર શું છે? એની અંદર આવા શ્રવણ સંવેદી કોષો છે, રોમમય ઘણા બધા છે, હજારોની સંખ્યામાં આ રોમમય શ્રવણ સંવેદી કોષો છે. અને એને આધાર આપતા આવા આધારક કોષો છે, જુદા જુદા પ્રકારના. દાખલા તરીકે આ લાંબા સ્તંભાકાર કોષો છે એને હેન્સનના કોષો કહેવાય. પછી આ રોમમય સંવેદી કોષો છે એની સાથે સંકળાયેલા જે આધારક કોષો છે એને ફેલેન્જિયલ કોષો કહેવાય છે. આ રોમમય સંવેદી કોષો છે એના નીચેના ભાગે આવા ચેતાતંતુ છે અને ઉપરના ભાગે આવા રોમ છે ઘણા બધા. અને આ રોમ છે આ ટેક્ટોરિયલ કલા સાથે જોડાયેલા છે. જો આ ટેક્ટોરિયલ કલા એની સાથે આ રોમ જોડાયેલા છે, હે ને? એટલે આ જે આધાર કલા છે એની સાથે શ્રવણ પ્રસાધન જોડાયેલું છે, જેમાં આવા 4 સ્તરોની અંદર કોષો ગોઠવાયેલા છે. શ્રવણ સંવેદી કોષો જેને કોર્ટિકાઈ કહેવાય છે. શ્રવણ સંવેદી કોષોની સંખ્યા હજારોમાં હોય છે, જે એક રોમમય કોષો છે. આવા રોમમય સંવેદી કોષો છે. અને એને આધાર આપતા આધારક કોષો પણ આવેલા છે 2 પ્રકારના. એક હેન્સનના કોષો આ સ્તંભાકાર, અને બીજા છે આવા ફેલેન્જિયલ કોષો. આવું તમને જોવા મળશે. આ રોમમય સંવેદી કોષો બહારની બાજુ પણ છે અને અંદરની બાજુ પણ છે. આ રોમમય સંવેદી કોષોના રોમ જે ઉપરની બાજુ આવેલા છે એ ટેક્ટોરિયલ કલા સાથે જોડાય છે, આવા ટેક્ટોરિયલ કલા સાથે. અને નીચે આ રોમમય સંવેદી કોષો છે એમાંથી આવા ચેતાતંતુ નીકળે છે. તો આ થઈ ગઈ આપણા અંતઃકરણની રચના, ખૂબ જ જટિલ અને અગત્યની.
આ આકૃતિ અને નમૂના સાથે તમે એને યાદ રાખજો, એટલે વ્યવસ્થિત તમને સમજાશે. નહીતર પુસ્તકમાં શું લખ્યું છે, શું બતાવવા માંગે છે, ખબર જ નહીં પડે. એટલે ફરી એકવાર આ અંતઃકરણની રચના તમને કહી દઉં, પછી આપણે કેવી રીતના સાંભળીશું એ સાંભળવાની ક્રિયાવિધિ જોઈએ. જો કાનમાં સૌથી અંદરના ભાગે આવું અંતઃકરણ આવેલું છે, સફેદ રંગનું છે, ગૂંચળામય છે, જટિલ પ્રવાહીથી ભરેલી રચના છે. અંતઃકરણને કુહર કહેવાય. આ કુહર બે ભાગનું બનેલું, કલા કુહર અને અસ્થિ કુહર. અંદર જે આ બ્લેક કલરમાં જે બધી નલિકામય રચના તમને મેં બતાવી એ કલા કુહર, અને એની આજુબાજુ આ આવરણ જેવી વાદળી રંગમાં જે નલિકામય રચના બતાવી એ અસ્થિ કુહર. એટલે અસ્થિ કુહર શું કરે છે, આ કલા કુહર છે ને એની આજુબાજુનું આવરણ બનાવે છે, અસ્થિમય આવરણ, એને અસ્થિ કુહર કહેવાય. હવે આ કલા કુહરની બહાર, આ કલા કુહરની બહારની બાજુએ અને અસ્થિ કુહરના પોલાણમાં લસિકા પ્રવાહી ભરેલું છે, અને બાહ્ય અથવા તો પરિલસિકા પ્રવાહી કહેવાય. એવી જ રીતે આ કલા કુહરની અંદરની જે નલિકાઓ છે એમાં પણ લસિકા પ્રવાહી ભરેલું છે, જેને અંતલસિકા પ્રવાહી કહેવાય. આ જે આખું કુહર એ મુખ્ય બે ભાગનું બનેલું છે. આટલો જે ઉપરનો ભાગ છે ને એને વેસ્ટિબ્યુલર અંગ કહેવાય, અને નીચે આ ગૂંચળામય ભાગ છે ને સંખિકા કહેવાય. વેસ્ટિબ્યુલર અંગની અંદર બે રચના આવેલી છે, આવી અર્ધવર્તુળી નલિકાઓ છે અને નીચે કોથળી જેવું ઉદરિકા છે. 3 અર્ધવર્તુળી નલિકાઓ એકબીજાના કાટખૂણે સી આકારની ગોઠવાયેલી છે, જે અગ્ર, પશ્વ અને પાર્શ્વ નલિકા તરીકે ઓળખાય છે. આ 3 અર્ધવર્તુળી નલિકાઓ છે, એનો છેડાનો ભાગ, પાયાનો ભાગ આ રીતે ફૂલેલો છે, જેને તુંબિકા કહેવાય છે. અને એ તુંબિકાની અંદર આવા સંવેદી સ્થાન આવેલા છે, જેને ક્રિસ્ટા કહેવાય છે. ક્રિસ્ટાની અંદર આવા રોમમય સંવેદી કોષો છે, અને એને આધાર આપતા આધારક કોષો છે. રોમમય સંવેદી કોષો છે, એમાંથી ઉપરની બાજુ રોમ નીકળે છે, નીચેની બાજુ ચેતા નીકળે છે. આ રોમ છે એ જિલેટિન દ્રવ્યમાં ડૂબેલા છે, જે સંવેદના, શરીરના સમતોલન, શીર્ષના સમતોલન સાથે સંકળાયેલ છે. આ 3 અર્ધવર્તુળી નલિકાઓ નીચેના ભાગે કોથળીમય ઉદરિકામાં ખુલે છે. કોથળીમય ઉદરિકાના બે ભાગ છે, એક ઉપરનો અને એક નીચેનો. ઉપરનો ભાગ મોટો છે, નીચેનો ભાગ નાનો છે. ઉપરના મોટા ભાગને યુટ્રિક્યુલસ કહેવાય, નીચેના નાના ભાગને સેક્યુલ્સ કહેવાય છે. આ બંને ભાગ એકબીજા સાથે આવી નાની નલિકા દ્વારા જોડાય, જેને યુટ્રિક્યુલો સેક્યુલર ડક્ટ અથવા તો વાહિની કહેવાય. આ જે ઉદરિકાના બંને ભાગ છે, બંને પોલાણ છે, એની અંદર પણ સંવેદી સ્થાન આવેલા છે, જેને મેક્યુલા કહેવાય છે. ઉપર યુટ્રિક્યુલસમાં જે સંવેદી સ્થાન છે એને મેક્યુલા યુટ્રિક્યુલી કહેવાય. નીચે સેક્યુલ્સમાં જે સંવેદી સ્થાન છે એને મેક્યુલા સેક્યુલી કહેવાય. આ મેક્યુલા કેવું છે તો આપણે આકૃતિમાં બતાવ્યું, એમાં પણ આવા રોમમય સંવેદી કોષો છે, અને એને આધાર આપતા આવા સ્તંભારક આધારક કોષો છે. આ રોમમય સંવેદી કોષોમાં ઉપર રોમ નીકળે, નીચે ચેતાતંતુ નીકળે છે. આ રોમ જિલેટિન દ્રવ્યમાં ડૂબેલા છે, અને અહીંયા જે જિલેટિન દ્રવ્ય છે એમાં ઉપરના ભાગે કર્ણાશ્મ છે. કર્ણાશ્મ એટલે કાનના પથ્થર. આ કર્ણાશ્મ શું કરે, ગુરુત્વાકર્ષણના દબાણને અનુરૂપ પ્રતિચાર આપે છે, અને આપણા શીર્ષનું હલનચલન, એનું સમતોલન જાળવે છે. તો આવા મેક્યુલા નામના સંવેદી સ્થાન તમને આ ઉદરિકામાં જોવા મળે. એટલે આ અર્ધવર્તુળી નલિકાઓ અને ઉદરિકાઓ આપણા શીર્ષના સમતોલનનું, આપણા શરીરના સમતોલનનું કાર્ય કરે છે. જ્યારે બીજો ભાગ સંખિકા છે એ સાંભળવાનું કામ કરે છે, ખૂબ જ અગત્યનું છે. સંખિકા એ લગભગ 20 થી 30 mm લંબાઈ ધરાવતી અત્યંત ગૂંચળામય નલિકા છે, જે બહારથી તમને આવા શંખના કવચ અથવા તો સ્નેલના કવચ જેવી લાગે છે, એટલે આપણે એને સંખિકા નામ આપ્યું. આપણે એને ખોલીને જોઈએ ને તો એમાં આવી રચના દેખાશે. મનુષ્યમાં સંખિકાની અંદર 2 વળાંક હોય, 1 અને 2, આવા 2 ગૂંચળા જલેબી જેવું છે. એમાં અંદર આ સંખિકાની રચનામાં અંદર આવી નલિકા છે, આ બ્લેક કલરની મેં બતાવીએ, એ નલિકાને સંખિકા નલિકા કહીશું. અને એની ફરતે અસ્થિમય નલિકા છે, બ્લુ કલરમાં મેં બતાવીએ, શંખસ્તમાર. એટલે એક પાઇપલાઇન, એની ફરતે બીજી મોટી પાઇપલાઇન, મેં હમણાં તમને નમૂનામાં બતાવી રીતે. તો આ રીતે આ જે બંને પાઇપલાઇનવાળી જે રચના બની, અંદર નાની પાઇપલાઇન સંખિકા, એની ફરતે મોટી પાઇપલાઇન એ શંખસ્થ માર્ગ, અસ્થિમય નલિકા, આ જે આખી રચના બની એને સંખિકા કહીશું. આ તો ગૂંચળું છે એટલે આપણે સ્પષ્ટ ખ્યાલ ના, એટલે આપણે ગૂંચળાને ખોલી નાખીએ તો લાંબી નલિકા દોરી બની જશે. આ લાંબી નલિકા બનશે એટલે તમને ખબર પડશે કે અંદર જે નલિકા છે સંખિકા નલિકા, એની ફરતે જે બીજી મોટી નલિકા છે એને શંખસ્થ માર્ગ અથવા તો અસ્થિમય નલિકા કહેવાય. હવે આ અસ્થિમય નલિકા, આ નલિકાની ફરતે કેવી રીતના ગોઠવાયેલી છે આપણે બતાવ્યું. આમ ફરતે ગોળ નથી ગોઠવાયેલી, એની સાઈડો છે ને આ સંખિકા નલિકા સાથે ચોટેલી છે. નમૂનો યાદ છે?
આ જે નમૂનો મેં તમને બતાવ્યો કે ભાઈ આ શંકિકા નલિકા અને આ અસ્થિમય નલિકા, આ અસ્થિમય નલિકાની સાઈડો છે આ શંકિકા નલિકા સાથે જોડાયેલી છે. એટલે આ જે શંકિકા છે એમાં તમને 3 પોલાણ જોવા મળે, 1, 2 અને 3. ઉપરનું જે પોલાણ છે એને સ્કેલા વેસ્ટિબ્યુલી કહેવાય, નીચેનું સ્કેલા ટિમ્પેની કહેવાય અને વચ્ચે શંકિકા નલિકાનું છે એને સ્કેલા મીડિયા કહેવાય છે. આ જે સ્કેલા વેસ્ટિબ્યુલી અને સ્કેલા ટિમ્પેની જે ઉપરનું બહારનું પોલાણ છે એમાં પરિલસિકા પ્રવાહી ભરેલું છે. સ્કેલા વેસ્ટિબ્યુલી અને સ્કેલા ટિમ્પેની આગળ જતાં એકબીજા સાથે જોડાઈ જાય છે, જેને હેલિકોટ્રેમા કહેવાય છે. હવે અંદર કેવી રચના છે આપણે જાણવું હોય તો આ જે નલિકામય રચના છે એનો ઊભો છેદ લેવો પડે, આવું તમને દેખાય. બીજું, આ જે શંકિકા છે એમાં ઉપરનું જે પોલાણ છે સ્કેલા વેસ્ટિબ્યુલી એ મધ્યકર્ણ સાથે અંડાકાર ગવાક્ષ દ્વારા જોડાય અને આ સ્કેલા ટિમ્પેની નીચેનું પોલાણ છે મધ્યકર્ણ સાથે ગોળાકાર ગવાક્ષ દ્વારા જોડાય છે. હવે અંદર કેવું છે તો આપણે આને કાપીને જોઈએ તો આને તમે કાપશો તો તમને આવા 1, 2 અને 3 પોલાણ દેખાશે. આ ઉપરનું પોલાણ સ્કેલા વેસ્ટિબ્યુલી, નીચેનું સ્કેલા ટિમ્પેની, આ બંનેમાં પરિલસિકા પ્રવાહી, આ વચ્ચેનું પોલાણ સ્કેલા મીડિયા, એમાં અંતરલસિકા પ્રવાહી. સ્કેલા મીડિયા એમાં ઉપરની જે છત છે આ રહ્યા એને રિસનલ કલા કહેવાય, નીચેનું જે તળિયું છે એને આધાર કલા બેઝલર લેયર કહેવાય. છતમાંથી આવું ટેક્ટોરલ મેમ્બ્રેન નામનું પ્રવૃત્ત નીકળે છે. આ આધાર કલા છે એમાં શ્રવણ પ્રસાધન સાંભળવા માટેની રચના આવેલી છે જેને કોર્ટિકાય કહેવાય છે. આ કોર્ટિકાયમાં લગભગ 4 સ્તરોમાં ગોઠવાયેલા હજારોની સંખ્યામાં શ્રવણ સંવેદી કોષો આવેલા છે. અહીંયા આકૃતિમાં મેં બતાવ્યું છે કોર્ટિકાય. આ શ્રવણ સંવેદી કોષો રોમમય સંવેદી કોષો છે. આ રોમમય સંવેદી કોષો એના રોમ છે ઉપરની બાજુએ ટેક્ટોરલ કલા સાથે જોડાય છે અને નીચેની બાજુએથી એમાં ચેતાતંતુ નીકળે છે. એને આધાર આપતા આસપાસ આધારક કોષો છે. આધારક કોષો જુદા જુદા પ્રકારના છે. આવા હેન્સનના કોષો, ફેલેન્જિયલ કોષો, આવા જુદા જુદા કોષો આવેલા છે. આ થઈ અંતઃકર્ણની રચના. હવે આ કાનમાં આપણને સાંભળવાની પ્રક્રિયા કેવી રીતના થતી હશે, સાંભળવાની ક્રિયાવિધિ આપણે એનો અભ્યાસ કરી. ચલો કેવી રીતે સંભળાય આપણે જોઈએ. તો જુઓ, સૌથી પહેલાં મિત્રો આપણું જે બાહ્યકર્ણ છે ને એ બહારથી ધ્વનિના તરંગોને એકત્રિત કરે છે અને એને કર્ણપટલ તરફ લાવે છે. હા, ધ્વનિના તરંગો અંદર આવશે કર્ણનલિકા દ્વારા અને ધ્વનિના તરંગો ક્યાં અથડાય? આ કર્ણપટલ સાથે. કર્ણપટલ સાથે ધ્વનિના તરંગો અથડાય એટલે કર્ણપટલમાં કંપન પેદા થાય, ધ્રુજારી પેદા થાય. એ કંપન આગળ વધે કોના દ્વારા? આ હથોડી, આ એરણ અને પેંગડું નામના અસ્થિ દ્વારા, કર્ણાસ્થિઓ દ્વારા આ કંપનો આગળ વધે છે, અંતઃકર્ણ સુધી જાય છે. પણ કર્ણાસ્થિઓ દ્વારા હથોડી, એરણ અને પેંગડા દ્વારા જે કંપનો આગળ વધે છે એમાં ધ્વનિના તરંગોની ક્ષમતામાં 20 ગણો વધારો થાય છે. અને અહીંથી આ તરંગો, આ કંપનો ક્યાં જાય છે? અંડાકાર ગવાક્ષમાં. જો અહીંયા અંડાકાર ગવાક્ષમાં આવશે. ક્યાં આવશે આ તરંગો? અંડાકાર ગવાક્ષમાં. અંડાકાર ગવાક્ષમાંથી ક્યાં આવશે? અંડાકાર ગવાક્ષમાંથી સ્કેલા વેસ્ટિબ્યુલીમાં આવે. ઉપરનું પોલાણ કયું છે? સ્કેલા વેસ્ટિબ્યુલી, જેમાં શું ભરેલું છે? પરિલસિકા પ્રવાહી. એટલે આ પરિલસિકા પ્રવાહી છે ને એમાં કંપન થાય, એમાં તરંગો સર્જાય. આ પરિલસિકા પ્રવાહી છે એમાં કંપનો તરંગ સર્જાય એટલે એની અસર એની નીચે રહેલ આ રિસનલ કલામાં થાય. બરાબર? આ પેલા બાહ્યકર્ણની મદદથી ધ્વનિના તરંગો કર્ણપટલ સાથે અથડાયા, કર્ણપટલમાં કંપન પેદા થયું. પછી એ કંપન હથોડી, એરણ અને પેંગડા દ્વારા મધ્યકર્ણમાંથી પસાર થઈને અંતઃકર્ણમાં આ અંડાકાર ગવાક્ષમાં જાય. અંડાકાર ગવાક્ષમાંથી આ કંપન છે ક્યાં જશે? આ સ્કેલા વેસ્ટિબ્યુલીમાં, ઉપરની નલિકામાં, જેમાં પરિલસિકા પ્રવાહી છે. પરિલસિકા પ્રવાહીમાં તરંગ સર્જાય. એ તરંગની અસર આ રિસનલ કલામાં થાય. આ વચ્ચેનું જે સ્કેલા મીડિયા છે ને એની છતને આ રિસનલ કલાને અસર થાય. રિસનલ કલામાં કંપન સર્જાય છે. રિસનલ કલામાં જે કંપન સર્જાયું ને એ કંપનની અસર આ જે સ્કેલા મીડિયા છે એના અંતઃલસિકા પ્રવાહીમાં થાય. એટલે અંતઃલસિકા પ્રવાહીમાં તરંગ સર્જાય. એ તરંગના કારણે આ આધાર કલા સાથે જે કોર્ટિકાય જોડાયેલું છે એ કોર્ટિકાય ઉત્તેજિત થાય. કોર્ટિકાય ઉત્તેજિત થાય એટલે એમાં રહેલા જે રોમમય કોષો છે એની સપાટી આ રોમ રહેલા છે જેને ત્રિપરિમાણીય પક્ષમો કહેવાય છે, અથવા તો ઇંગ્લિશમાં એને સ્ટીરિયોસિલિયા કહેવાય છે. એ રોમ એ વળે છે અને આ જે ટેક્ટોરલ કલા છે એના પર દબાણ સર્જે છે.
ટેક્ટોરલ કલા ઉપર દબાણ સર્જાય છે, દબાણની અસર નીચે ચેતાતંતુ ઉપર થાય છે, એટલે આ જે શ્રવણ સંબંધી જે ઉત્તેજના છે એનું વહન આ ચેતાતંતુ દ્વારા થાય છે, અને ચેતાતંતુ આ શ્રવણના ઉર્મિવેગને આપણા મગજ સુધી લઈ જાય છે, અને મગજના શ્રવણ સંબંધી કેન્દ્રો છે એના દ્વારા આપણને સાંભળવાનો અનુભવ થાય છે. સમજાયું? ફરી એકવાર કહી દો. કે સૌથી પહેલાં ધ્વનિના તરંગો બાહ્ય કર્ણ દ્વારા કર્ણપટલમાં અથડાયા, કર્ણપટલમાં કંપન થયું, પછી એ કંપન હથોડી, એરણ અને પેંગડામાં ગયું અને એમાં વધારો થયો. હથોડી, એરણ અને પેંગડા દ્વારા કંપન અંડાકાર ગવાક્ષમાં જાય. અંડાકાર ગવાક્ષમાંથી આ જે સંખિકા છે એના ઉપરના પોલાણમાં એટલે કે સ્કેલા વેસ્ટિબ્યુલીમાં જાય. સ્કેલા વેસ્ટિબ્યુલીમાં પરિલસિકા પ્રવાહી ભરેલું છે, એમાં તરંગ સર્જાય, ઉત્તેજના આવે. એ તરંગની અસર આ જે વચ્ચેનું પોલાણ છે સ્કેલા મીડિયા છે એની છત ઉપર, એની રિસનલ કલા ઉપર થાય. રિસનલ કલા ઉત્તેજિત થાય, કંપન સર્જાય. એ કંપનની અસર આ જે સ્કેલા મીડિયા છે એમાં રહેલા અંતલસિકા પ્રવાહીમાં થાય, એમાં તરંગો સર્જાય. અંતલસિકા પ્રવાહીમાં તરંગો સર્જાય એટલે એની અસર નીચે રહેલા આધાર કલા ઉપર થાય. આધાર કલા સાથે આ જે કોર્ટિકાઈ જોડાયેલું છે એના રોમમાં સંવેદી કોષોને અસર કરે, એટલે આ જે રોમ છે ને આ ટેક્ટોરલ કલા ઉપર દબાણ કરે. આ રોમ ટેક્ટોરલ કલા ઉપર દબાણ કરે, એ દબાણના કારણે નીચે રહેલ જે ચેતા છે, અંતરવાળી ચેતા છે, ઉત્તેજિત થાય, એમાં ઉર્મિવેગનું નિર્માણ થાય, અને એ ઉર્મિવેગ ક્યાં જાય? આપણા મગજના શ્રવણ સંવેદી કેન્દ્રોમાં, અને ત્યાં આપણને સાંભળવાનો અનુભવ થાય. તો સમજાયું? અહીંયા આપણે કાનની અંતસ્થ રચના સાથે આપણું 21મું ચેતાતંત્રનું ચેપ્ટર પૂરું કર્યું.